પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે તપાસ કરવામાં આવી રહી છે। અમેરિકન વકીલે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું। કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત તેમણે મુલાકાત લીધી હતી તો પીડિત પરિવારોએ યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી છે। બોઇંગ કંપની સામે ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ત્યારે એક વકીલ જે અત્યારે પહોંચ્યા હતા અમેરિકન ઘટના સ્થળની મુલાકાતે તેમણે આખી ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું। ઘટનાને ઘણો સમય થઈ ગયો, 1 મહિનાથી વધુનો સમય થઈ ગયો, જો કે હજુ પણ તપાસનો દોર ચાલુ છે। જગ્યાને કોર્ડન કરીને રાખવામાં આવી છે। નો એન્ટ્રી ઝોન અત્યારે વિસ્તારમાં આજે પણ છે, પરંતુ તપાસનો ધમધમાટ હજુ પણ ચાલી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અમેરિકાના જે વકીલ છે એ પહોંચ્યા હતા અમદાવાદની મુલાકાતે, ઘટના સ્થળની તેમણે મુલાકાત લઈ અને નિરીક્ષણ પણ કર્યું હતું। ભાવિની, અમદાવાદમાં જે દુર્ઘટના સર્જાઈ હતી પ્લેન ક્રેશમાં, જે દિવસ ક્યારેય કોઈ ભૂલી નહીં શકાય એમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે આજે પણ એ રોડ રસ્તા ઉપરથી નીકળીએ છીએ તો આજે પણ એ ઘટના હર હંમેશ યાદ આવતી હોય છે। 1:30 વાગ્યાની આસપાસનો જે બનાવ બન્યો હતો, જે આજુબાજુના વિસ્તારમાં પણ આજે એ જ ચીસો અને એ જ રાડો આજે પણ સંભળાઈ રહી છે। અકલ્પનીય ઘટના જે શબ્દોમાં પણ વર્ણવી નથી શકાતી, તે દુર્ઘટનાને લઈને હજી પણ તપાસ છે તે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને અમેરિકી વકીલ દ્વારા પીડિત પરિવારોને મળવામાં આવી રહ્યું છે। ગઈકાલે સુરત, વડોદરા બાદ હવે અમદાવાદમાં તેઓ પહોંચ્યા છે અને અમદાવાદના વહેલી સવારે સ્થળ પર તેમને વિઝિટ પણ કરી હતી। માઇક એન્ડ્રુઝ નામના વકીલ છે કે જેમને સ્થળ પર વિઝિટ કરી હતી અને નિરીક્ષણ કરીને કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત માહિતી છે તે ભેગી કરી હતી। મહત્વનું છે કે પીડિત પરિવારોને યુએસ ફેડરલ કોર્ટમાં આ મુદ્દે તપાસ માટે અરજી કરવામાં આવી છે। યુએસની કોર્ટમાં ફરિયાદને લઈને પીડિત પરિવાર દ્વારા 60 જેટલા પરિવારો છે તે ફરિયાદ કરે તેવી સંભાવનાઓ જોવા મળતી હતી અને પીડિત પરિવારે યુએસની કોર્ટમાં ફરિયાદ પણ કરી છે। બોઇંગ કંપની સામે ફેડરલ ફરિયાદ છે તે કરવામાં આવી છે। આ સાથે જ મહત્વના જે પુરાવા, જે કોર્ટ દરમિયાન જે રજૂઆતો કરવામાં આવતી હોય છે, જે એકઠા પુરાવા, દસ્તાવેજી પુરાવાના ભાગરૂપે જે તમામ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવતા હોય છે, તે અંતર્ગત નિષ્ણાંત એડવોકેટ અમેરિકી વકીલ છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યા હતા અને વિઝિટ કરી હતી। આ પહેલા પણ તેમને ઘટના સ્થળની વિઝિટ કરી હતી અને જે બાદ અમદાવાદમાં તેઓ હાલ રોકાયા છે ત્યારે પણ તેમને સ્થળ ઉપર વિઝિટ કરી છે અને પૂરતી માહિતી છે તે એકઠી કરી રહ્યા છે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને સમગ્ર પીડિત પરિવારો છે તેમને મળીને તેમનો પણ સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે બોઇંગ કંપની અને એર ઇન્ડિયા કંપની સામે પણ ફરિયાદ નોંધવાની જે વાત છે, અનેક રજૂઆતો છે, ક્યાંક બેદરકારી રહી, ટેકનિકલ ખામી એવી તો કઈ રહી કે આટલા લોકોનો જીવ જોખમાયો અને હજી પણ ટેકનિકલ ખામીઓ સતત સામે આવી રહી છે। 100 થી પણ વધારે લોકોના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફ્લાઇટમાં મૃત્યુ થયા હતા। સાથે જ જે પ્લેન ક્રેશ અતુલ્ય હોસ્ટેલ ઉપર પડ્યું હતું, જ્યારે અન્ય મેડિકલ સ્ટુડન્ટો પણ મૃત્યુ પામ્યા હતા, તેને લઈને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। અનેક ટેકનિકલ બાબતો છે જે સામે આવી હતી અને હજી પણ ક્યાંક ખામી રહે છે તેવા જો દાવા સાથે અમેરિકી કોર્ટમાં, યુએસની કોર્ટમાં કંપની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તે જ અંતર્ગત વકીલે સ્થળ પર વિઝિટ કરી હતી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે તમામ જે પુરાવા છે તે મેળવ્યા છે। જી, આભાર માહિતી માટે। અને આગળ